એક સવારે 8 વાગ્યાનો ટેલિવિઝન પ્રોગ્રામ જોતા મને ખબર પડી કે અમારા ઘરની ઘડિયાળ બંધ પડી ગઈ છે. મેં ઘડિયાળને ઘણીવાર હલાવી અને સરખી કરવા પ્રયત્ન કર્યો, એ આશામાં કે તે ફરીથી ચાલતી થઈ જાય, પણ તેમ ના થયું. પણ જ્યારે મેં વધારે ઊંડાણથી તે ઘડિયાળને તપાસી ત્યારે મને જણાયું કે તેની બેટરી ખલાસ થઈ ગઈ છે. એમાં કંઈ નવાઈ નથી કે વીજળીના સ્ત્રોત વગર કોઈ વીજળીનું સાધન ચાલી શકે નહીં, પછી તે ગમે તેવું વિકસિત કે સંપૂર્ણ કેમ ના હોય. આ બાબતે મને એવા સમયની યાદ અપાવી કે જ્યારે ઈશ્વર પાસેથી મદદ માંગવાના બદલે હું મારી પોતાની જ શક્તિઓ ઉપર આધાર રાખી રહી હતી. પણ એ રીતે જીવવાથી મને વધારે મુશ્કેલીઓમાં મુકાવું પડ્યું. હું ગમે તેટલી પરિપક્વ કે સ્વતંત્ર હોઉં, પણ ઈશ્વરના જ્ઞાન અને સામર્થ્ય વગર મારું જીવન અપૂર્ણ છે. પૂરા હૃદયથી ઈશ્વરને અનુસરવાનું નક્કી કરવું, એનો અર્થ એ પણ થાય છે કે આપણું જીવન ઈશ્વરને સોંપવું. આપણે આપણી કાર્યદક્ષતા પર આધાર રાખવાને બદલે ઈશ્વરના દ્રષ્ટિકોણ અને દોરવણી મુજબ આપણો પ્રત્યુત્તર આપીએ. રોમન 8:24-25 બાઇબલ જણાવે છે, કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી, કેમ કે કોઈ માણસ પોતે જે દેખે છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છીએ.